સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે અલગ અલગ દેશમાંથી 35,000 જેટલી રાખડીઓ દાદાને બહેનોએ મોકલી છે. તેનો વિશેષ શણગાર આજે રક્ષાબંધનના પર્વ નિમિત્તે કરવામાં આવ્યો હતો. પૂજારી સ્વામી અને કોઠારી સ્વામી દ્વારા આરતી અને શણગાર કરવામાં આવ્યો હતો. સાળંગપુર આમતરફ ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ. પવિત્ર શ્રાવણ માસ રક્ષાબંધન પર્વ નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ દાદાને ભક્તોએ મોકલાવેલી રાખડીઓ ધરાવીને રાખડીનો શણગાર કરવામાં આવ્યો છે. સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરી દેવામાં આવી છે. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણા અને કોઠારી વિવેક સાગર સ્વામીની માર્ગદર્શનથી શ્રાવણ માસના પવિત્ર રક્ષાબંધન પર્વ નિમિત્તે આજરોજ શુક્રવારના રોજ રાખડીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. સવારે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા અને દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે કષ્ટભંજન દેવ હનુમાનજીને વિશેષ વાઘા પહેરાવવામાં આવ્યો છે. સિંહાસને હજારો બહેનોએ મોકલેલ રાખડીનો શણગાર કરવામાં આવ્યો છે. બહેનોએ દાદાને મોકલાવેલા પત્ર પણ હનુમાનજી મહારાજ સમક્ષ મૂકવામાં આવ્યા છે. કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે રક્ષાબંધન પર્વ નિમિત્તે મારા દાદાને રાખડી આપવાનો જે સંકલ્પ હતો તે પૂજારી સ્વામી અને કોઠારી સ્વામી દ્વારા પરિપૂર્ણ કરવામાં છે. અલગ અલગ પ્રકારની રાખડીઓ કાપડમાંથી, લાકડામાંથી, દોરીમાંથી બનાવેલી હતી તે ભગવાનને અર્પણ કરવામાં આવી છે. ખાસ કરીને 2 ફૂટની કેકના આકારવાળી, 1.5 ફૂટના ભગવાન રામના ફોટાવાળી પણ રાખડીઓ મોકલવામાં આવી છે. આફ્રિકા, યુગાન્ડા, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, દુબઈ, યુએસ સહિતથી ભાવિકોએ 35,000 જેટલી રાખડીઓ દાદાને મોકલી છે, જેનો આજે શણગાર કરવામાં આવ્યો હતો.